તો આ તરફ વડોદરાના મોટા ભાગના ફૂટપાથ પાર્કિંગ ઝોન બન્યા છે। ચાલવા માટે બનાવેલા ફૂટપાથ પર વાહનોનો ખડકલો જોવા મળ્યો। સોસાયટી અને એપાર્ટમેન્ટમાં પાર્કિંગની જગ્યા નહીં મળતા ફૂટપાથ પર પાર્કિંગ થઈ રહ્યું છે। સમા વિસ્તારમાં ચાણક્યપુરી સોસાયટી બહાર પણ ફૂટપાથ પર વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે। રાહદારીઓ જોખમી રીતે રોડ પર ચાલવા માટે મજબૂર બન્યા છે। રોડ પર ચાલવાથી અકસ્માતના ભોગ પણ સ્થાનિક લોકો બની રહ્યા છે। તો પછી રસ્તા પર જ ચાલવું પડે ને, બીજું શું કરે? પછી ગાડીઓ ઠોકાય, આ તો જાન બુજીને ચાલે છે આ ગાડીઓ। બીક તો ખરી જ ને પછી। ચાલવા બનાવ્યું છે પણ આવું પબ્લિક ચાલે ક્યાં? ઘોડા ગાડી બધું રસ્તામાં હોય એટલે ચાલવું ક્યાં? એટલે રસ્તા પર ચાલવાનું હોય તો બીક લાગે રસ્તા પર બીક લાગે ને અમને। કોઈ અવરા કોઈ બુઢું હોય, કોઈ બચ્ચું હોય, ગાડીઓ ઠોકી દો તો ક્યાં જાવું? ગાડીઓ વાળા અથડાઈને જાય છે, કેટલા બધા ફાસ જાય તો કેટલું બધું અથડાઈને જાય। ચાલવા ફૂટપાથ બનાવે તો વાહન ઠેક ચડી જાય। કેટલી વાર એવું થાય છે ભાઈ। કાલ પમદાડ જ મને ગાડી વાળો આમ અડીને જતો રહ્યો, બોલો। હા, એ છે ને, રોડ ઉપર ચાલવું પડે। પાર્કિંગ છે રોડ કે કિનારે, એ પબ્લિક માટે છે। લોકો પાર્કિંગ કરે છે એને માટે નહીં। એને ચેકિંગ કરો ને, એને પકડો ભાઈ કેમ પાર્કિંગ કરે છે। આ નો પાર્કિંગ કહેવાય ને। આ બીજી વસ્તુ, પબ્લિકે ફૂટપાથ ઉપર કેમ નહીં ચાલતી, રોડ ઉપર કેમ ચાલે છે? પબ્લિકમાં આવું થોડી ભૂલ છે। ચાલો તો ઓટોમેટિક પાર્કિંગ નહીં થાય, તો એને હટાડો, કમ્પ્લેન કરો પોલીસ કોર્પોરેશનને, જેને હોય અધિકારી એને કમ્પ્લેન જાણ કરો કે ભાઈ અહીંયા અમને ટ્રબલ છે, તકલીફ છે। આવશે તો એને નિકાલ કરશે કે ભાઈ ગાડી તમે નોકરી જાઓ છો તો પાર્કિંગમાં મૂકો। આ પાર્કિંગ તો છે નહીં। સોસાયટી કે એપાર્ટમેન્ટમાં લોકો પોતાની પ્રિમાઇસીસમાં વાહન પાર્ક કરવાના બદલે રોડ ઉપર વાહનો પાર્ક કરી રહ્યા છે ને એના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આ મકાનો કે મકાનમાં પણ પાર્કિંગ જેવી વ્યવસ્થા છે, પણ ત્યાં અન્ય બાંધકામ કરી દીધું છે અને રોડની સાઈડમાં પોતાના વાહનો છે પાર્ક કરવામાં આવી રહ્યા છે। આના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે ફૂટપાથ છે એ ફૂટપાથ ઉપર વાહનો પાર્ક કરેલા છે અને એના કારણે વહેલી સવારે નીકળતા જે વોકિંગ માટે નીકળતા લોકો છે એમને રોડ ઉપર ચાલવું પડે છે ને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારેલીબાગ વિસ્તારની ઘણી બધી સોસાયટીઓ એવી છે કે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા પોતાના ઘરમાં નથી અને બહારની સાઈડ એટલે કે રોડ ઉપર આ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે। આ કતારબંધ વાહનો આપ જોઈ રહ્યા છો કે પાર્કિંગની મોટી સમસ્યા છે। લોકો છે રોડ ઉપર પોતાની કાર પાર્કિંગ કરી રહ્યા છે અને એના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।